बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ભક્તિની અંદર એકાગ્રતા રાખવી જોઈએ। એક વખત થોમસ એડિશન એ પોતે વિજ્ઞાનની અંદર ખૂબ આગળ વધ્યા હતા, પરંતુ તેમની પાસે પૈસા નહોતા। તેમની પાસે જ્ઞાન હતું પરંતુ પૈસા નહોતા। હવે એમને નવા નવા સંશોધન કરવા હતા, આગળ વધવું હતું વિજ્ઞાનમાં, પરંતુ પૈસા લાવે કઈથી? એટલે આ થોમસ એડિશનની માતા હતી એ ઘણા બધા વૈજ્ઞાનિકોને મળી, પરંતુ એમને કોઈએ સહાય આપી નહીં। પછી એક વૈજ્ઞાનિકે વિચાર્યું કે આ થોમસ એડિશન છે એને બોલાવ્યો અને એને કહ્યું કે જે આ એક ઓરડો છે એ ઓરડાની તારે સફાઈ કરવાની છે। થોડાક વૈજ્ઞાનિક સાધનોના ઉપકરણો પડ્યો હતો, એને વ્યવસ્થિત કરવાનો છે ને સફાઈ કરવાની છે। હવે આ થોમસ એડિશન એ જે ઓરડાની સફાઈ કરી અને પછી જે ઉપકરણો હતો એ પણ વ્યવસ્થિત મૂક્યો, તો એ વૈજ્ઞાનિકને ગમી ગયો અને વૈજ્ઞાનિકે એને થોમસ એડિશનને કામ પર રાખી લીધો। આ થોમસ એડિશન આગળ જઈ અને એણે ગ્રામોફોનની શોધ કરી। માટે જો એમની પાસે જ્ઞાન હતું, પૈસા નહોતો, પરંતુ એ જે ઓરડો હતો એ કેટલો બધો સુવ્યવસ્થિત એણે સફાઈ કર્યો હશે। એકાગ્રતાથી પોતાનું મન લગાડી અને સાચા મનથી એણે ઓરડો સાફ કર્યો અને ઉપકરણો મૂક્યો। તો સામે જે વૈજ્ઞાનિક હતા એમને થયું કે આ થોમસ એડિશનને ખરેખર આપણે ત્યાં કામે રાખી લેવો જોઈએ। આમ કરીને કામે રાખ્યો। આ એકાગ્રતા છે। જો એકાગ્રતાથી જે ઓરડો સાફ કર્યો અને સામે વૈજ્ઞાનિકે તેની પસંદગી કરી, તેમ આપણે ભક્તિની અંદર એકાગ્રતાથી જો ભક્તિ કરવામાં આવે તો આપણી પસંદગી ભગવાન જરૂર કરે। અને કોઈ પણ કામ જો કરવામાં આવે અને જો વ્યવસ્થિત થાય તો આપણને તો ગમે, પણ સામે વ્યક્તિને પણ ગમે, બીજા બધાને પણ ગમે। પણ એવું ક્યારે બની શકતું હોય છે? જો કોઈ પણ વ્યક્તિ આપણને કાર્ય સોંપે અને એ કાર્ય વ્યવસ્થિત કરીએ તો। ઘણી વખત કાર્ય વ્યવસ્થિત ન કરીએ અને વેઠ ઉતારીએ, સારું ના કરીએ, જે આપણને નથી ગમતું એ બીજા વ્યક્તિને પણ કેવી રીતે ગમે? ન ગમે। જો બીજા વ્યક્તિઓને ન ગમે તો ભગવાનને કેવી રીતે ગમે? તો ભગવાનને પણ ના ગમે। તો આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ભગવાનને ગમે છે, આ કાર્ય ભગવાનનું છે અને ભગવાન માથે રાખી અને કાર્ય જો કરવામાં આવે તો એ કાર્ય સાચા મનથી કરવામાં આવે, મન લગાડીને કરવામાં આવે, સાચી ભાવનાથી કરવામાં આવે, સાચા હૃદયથી કરવામાં આવે તો એ કાર્ય ખરેખર ખૂબ સારું થતું હોય છે અને ભગવાનને પણ ગમતું હોય છે। આમ ભક્તિની અંદર એકાગ્રતાથી જો ભગવાનની સેવા કરીએ તો ભગવાનને પણ ખૂબ ગમતું હોય છે। માટે જેમ થોમસ એડિશન આગળ વધ્યા વૈજ્ઞાનિકની અંદર, એમ આપણે ભગવાનની કથા વાર્તા સાંભળી, સત્સંગ સાંભળી, એમના વિચારોનું આપણે મનન કરી અને આધ્યાત્મિક રીતે જો આગળ વધવામાં આવે તો આપણને પણ ઘણા બધા સંકટોને મુશ્કેલી આવતી હોય તો પણ એની અંદરથી પસાર થવાનો જે માર્ગ છે એ ભગવાન આપણને આપે। એ જ આજના શુભ દિનની પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય।